ટીસીએમ ગાઈડ એપ્લિકેશનની અંદર આપણે અલગ અલગ પ્રકારના દાખલા બનાવવા માટે એક વેબ એપ્લિકેશન સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર જીઓટેગ કેમેરા, ડોક્યુમેન્ટ સ્કેનર, મેરેજ એજ એલિજિબિલિટી ચેકર, જીએસટી અને લેબર સેસનું કેલ્ક્યુલેટર તથા માહિતી ભરો અને દાખલા બનાવો. એમાં જે માહિતી ભરો અને દાખલા બનાવો એ ટેબ છે, એની અંદર આપણે પાક વાવેતરના 2 ફોર્મેટના દાખલાઓ આપણે એડ કર્યા છે, જેની અંદર તમે જોઈ શકો છો કે પાક વાવેતરનો દાખલો DSC વાળો એટલે કે ડિજિટલ ક્રોપ સર્વેની અંદર દાખલા તરીકે જે પાકનો જે ગામની અંદર ડિજિટલ ક્રોપ સર્વે થઈ ગયો છે અને ત્યારબાદ તમે કોઈ દાખલા આપવા માગો છો પાક વાવેતરના, તો તમારે એનો જે બેઝ લેવાનો છે કે ડિજિટલ ક્રોપ સર્વે થઈ ગયો છે અને એના રેકર્ડ મુજબ આ દાખલો આપવામાં આવે છે. તો એવા સંજોગોની અંદર તમે પાક વાવેતરનો દાખલો DSC વાળો એની પર ક્લિક કરી અને એ દાખલો તમે એકદમ સરળતાથી બનાવી શકો છો. જ્યારે બીજો ઓપ્શન છે એની અંદર પાક વાવેતરનો દાખલો જે પંચકાસવાળો છે કે કોઈ સર્વે થયો નથી, ડિજિટલ ક્રોપ સર્વે થયેલ નથી જે ગામની અંદર, પરંતુ તમારે દાખલા આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો એવા સંજોગોની અંદર આ ઓપ્શન છે કે તમે 3 પંચો જે ખાતેદારના ખેતરની અંદર કોઈ પણ પ્રકારનો જે પાક કરેલ છે એ એમને જાણ હોય છે અને તેઓ આવીને ગ્રામ પંચાયતે તમને કહે છે કે આ ખેતરની અંદર ખરેખર આ પાક કરેલ છે. તો એના આધારે તમે પંચોના જણાવ્યા મુજબ તમે જે દાખલો આપો છો, તો આપણે એ પંચકાસવાળો દાખલો જે છે એ ગુજરાતની અંદર અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ દાખલાઓના ફોર્મેટ ચાલે છે. તો એક સરખું ફોર્મેટ રહે તે હેતુથી આ એપ્લિકેશનની અંદર આ વેબ એપ્લિકેશનનું પેજ ઉમેરવામાં આવેલ છે. મૂળ વસ્તુ તો એની જ છે, પરંતુ એક સૂત્રતા જળવાય અને આપણે હાથથી લખવું ના પડે અને બધું ટાઈપ થઈને આવે એ રીતનું વ્યવસ્થા કરેલ છે. તો એની અંદર જોઈએ કે આ પેજ ઉપર તમે જ્યારે આવશો ત્યારે એક સિમ્પલ ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મની અંદર સૌથી પહેલાં ઉપર આપણે ગ્રામ પંચાયતનું આપણે એડ્રેસ લખવાનું હોય છે, જે તમારા દાખલાની સૌથી ટોપમાં આવશે. તો અત્યારે હું લખું છું અહીંયા આગળ પોપીપુર ગ્રામ પંચાયત. આ રેન્ડમલી કોઈ લખું છું, આવી કોઈ ગ્રામ પંચાયત છે કે નહીં મને જાણ નથી, પરંતુ લખું છું. તાલુકો ખેડા, જિલ્લો ભરૂચ. અહીંયા તમે જાવક નંબર પણ લખી શકો છો. જો તમે જાવક નંબર આપવા માગતા હોય દાખલા, તો જાવક નંબર પણ તમે આગળ લખી શકો છો. હું દાખલા તરીકે હું આ 25 નંબરનો દાખલો છે, તો હું એને 25 નંબરનો જાવક નંબર આપું છું. પછી અહીંયા આગળ તમે તમારી ગ્રામ પંચાયતનું જે આ માહિતી ભરેલ છે એને તમે લોક કરી શકો છો. જીપી લોક આ ઓપ્શન છે, અહીંયા આગળ લોક કરશો તો તમારે વારંવાર આ માહિતી ભરવી નહીં પડે. જો તમારા સાક્ષી એટલે કે પંચો વારંવાર બદલાતા હોય તો એને તમે મેન્યુઅલી ભરી શકો છો ફોર્મની અંદર, અને જો સાક્ષી એના એ જ હોય તો તમે સાક્ષીને લોક પણ કરી શકો છો અહીંયા આગળ. તો હવે આપણે પંચોના જે છે 3 પંચો એમાં લીધા છે, 3 પંચોને આપણે એમની ડિટેલ્સ ફોર્મની અંદર ભરીશું. પહેલાં જે આપણા પંચ છે એ કનુભાઈ પુલભાઈ પટેલ, એમનો આધાર નંબર રેન્ડમલી નાખી દઉં છું 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ઉંમર એમની 40 વર્ષ કરી દઉં છું અને ગામ પોપીપુર કરી દઉં છું. ધંધો ખેતી. એવી રીતે પંચ 2 એની પણ ડિટેલ આપણે ભરી લઈએ. તો આપણે 3 પંચોની અહીંયા ડિટેલ્સ ભરી દીધી છે. એમનું નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર, રહેવાસી ક્યાંના છે તે અને શું વ્યવસાય કરે છે, ધંધો શું કરે છે તે. તો ડિટેલ્સ ભરાઈ ગઈ છે અને હવે આપણે પાકની જે વાવેતરની ડિટેલ છે એ ભરવાની છે. તો પાકના ખાનામાં આપણે હાલ બાજરી લખીએ અને કયા વર્ષમાં આપણો દાખલો આપ્યો છે, કઈ સિઝન છે એ આપણે દર્શાવવાની છે. તો 2026-27 નું વર્ષ છે અને ખાતા નંબર 102, સર્વે નંબર 23/6. ખાતેદારનું નામ આપણે રેન્ડમલી કોઈ પણ લઈ લઈએ, ચૌહાણ કરશનભાઈ પશાભાઈ. તાલુકો અને જિલ્લો તમે લખવા માગો તો લખી શકો છો.
હવે અહીંયા સિઝનનો ઓપ્શન છે. સિઝન તમારે સિલેક્ટ કરી લેવાની છે, કઈ સિઝન છે. બાજરી જનરલી ઉનાળામાં થતી હોય છે, તો આપણે ઉનાળુ સિઝન સિલેક્ટ કરી લીધી છે. બસ આટલું જ કામ છે. અને સીધું અહીંયા દાખલો બનાવોનું જે ઓપ્શન છે, બટન છે, તેની પર આપણે ક્લિક કરવાનું છે, તો દાખલો ઓટોમેટિકલી બની જશે. તો જુઓ, નીચે દાખલો બની ગયો છે. જે તારીખ છે, જે સમયે તમે દાખલો આપો છો એ દિવસની તારીખ ઓટોમેટિકલી દાખલાની અંદર છપાઈ જશે. અને દરેકના નામ, આધાર નંબર, ઉંમર, રહેવાસી, ધંધો એ આખું એક કોલમની અંદર આવી જશે. અને જમીનની ડિટેલ્સ છે અને એની વિગતો એ બધી નીચે આવી જશે. હવે આ દાખલો બની ગયો છે અને નીચે તલાટી કમ મતની સહીનો ઓપ્શન પણ આવી ગયો છે. તો આપણે ફક્ત હવે પીડીએફને ડાઉનલોડ કરવાની છે. તો પીડીએફ ડાઉનલોડનો ઓપ્શન છે ઉપર, એની પર આપણે ક્લિક કરીશું તો પીડીએફ તમારા બ્રાઉઝરની અંદર ડાઉનલોડ થઈ જશે. ઓપન કરી લઈએ આપણે એને. તો તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો ઉપર ગ્રામ પંચાયતનું નામ, તાલુકો અને જિલ્લો, જાવક નંબર, તારીખ આવી ગઈ. અને દરેકના જે સાક્ષી છે, જે પંચ છે, એમના નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર, રહેવાસી અને ધંધો હોય છે. પંચોની સહીનો પણ ઓપ્શન નીચે આપણે આપી દીધો છે. તો આ રીતે આ દાખલો આપણા ફોર્મની અંદર આપણે આસાનીથી બનાવી શકીએ છીએ. વધુ સુધારાની આવશ્યકતા હોય તો તમે મને સૂચનો આપી શકો છો. ધન્યવાદ.